નમસ્કાર, આપ જોડાયા છો લોકમંચ ને હું છું જય શર્મા. તો સરકારી બાબુઓ અને રાજકારણીઓ વચ્ચેનો સંઘર્ષ હાલ જોવા મળી રહ્યો છે. અને આ વખતે જ નહીં, ઘણી વખત આપણે જોયા છે કેટલાક મેડિકલ ઓફિસીસની અંદર, કેટલાક હોસ્પિટલની અંદર, કેટલીક કચેરીઓમાં, કેટલીક કલેક્ટર કચેરીઓમાં, કેટલીક સરકારી કચેરીઓમાં આપણે અવારનવાર જોતા હોય છે કે ક્યાંક કોઈક જનસેવક કે જનનેતા સામે અધિકારીને એલફેલ બોલતા હોય છે કે પછી આક્રોશ વ્યક્ત કરતા હોય છે, થોડા વધારે અવાજમાં બોલતા હોય છે, કેટલીક વાર અપશબ્દો બોલતા જોયા છે, કેટલી વખત તો આપણે મારામારીના દ્રશ્યો પણ જોયા છે. પરંતુ આ નીતિઓની નિષ્ફળતાનો દોષનો ટોપલો કેમ હંમેશા કર્મચારીઓ જ પર ઢોળાય છે, તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. એક તો સૌથી પહેલાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ લેવામાં આવતા હોય છે અને કર્મચારીઓને દબાણ હેઠળ જીવવું પણ પડતું હોય છે અને તેઓ જાહેરમાં પોતાનો બચાવ પણ નથી કરી શકતા અને સત્તાના દેખાવ માટે તેઓ નિશાન પણ બનતા હોય છે. ઘણીવાર આપણે જોયું છે. અને નિર્ણયો લેવામાં નેતાઓ આગળ તો પછી જવાબદારીઓથી કેમ દૂર છે, તેવા અનેક સવાલ થઈ રહ્યા છે. અને આજે આ વિષય પર ચર્ચા કરીશું કે રાજકારણીઓ દ્વારા કર્મચારીઓ સાથેનું આ પ્રકારનું વર્તન શા માટે થાય છે અને તેની વહીવટી તંત્રની નિષ્પક્ષતા પર કેવી અસર થાય છે. અને આ વિષય ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે શૈલેષ પરમાર, પ્રવક્તા ભાજપ, અંબાલાલ ચૌહાણ, નિવૃત્ત પોલીસ અધિકારી, અને પ્રણવ સોની, કોંગ્રેસ પ્રવક્તા. પ્રણવભાઈ, શૈલેષભાઈ, અંબાલાલ કાકા, આપનું સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ. અંબાલાલજી, આપણે ઘણી વખત એવા દ્રશ્યો જોઈએ છીએ અને ઘણી વખત એવા દ્રશ્યો સામે આવ્યો છે કે એક સામાન્ય રીતના પોલીસ સ્ટેશનની અંદર કે કોઈ બી કચેરીની અંદર કોઈક રાજનેતા પહોંચે કે જનસેવક પહોંચે ત્યારે ઉદ્ધતાઈ ભર્યું વર્ણન થતું હોય છે, વર્તન થતું હોય છે, અને એ જ બાબત શાંતિથી પણ કહી શકાય અને એ બાબત ઉદ્ધતાઈ ભર્યા વર્તનથી કેમ કહેવામાં આવે છે? સૌથી પહેલો આ પ્રશ્ન થઈ રહ્યો છે. આમાં એવું છે, ખરેખર લોકશાહીમાં કોઈ પણ પ્રકારની ઉદ્ધતાઈ છે, વાણી, વર્તન, વ્યવહાર, એ ચલાવી લેવું જોઈએ નહીં. એટલે એ જે તે પાર્ટીના એમના ટોપના લીડર છે, એમણે પોતાના કાર્યકરો હોય, ધારાસભ્ય હોય કે લોકસભાના સભ્યો હોય કે મિનિસ્ટર હોય, એમને તમામને આ સૂચના આપવી જરૂરી છે કે આ પ્રકારનું વર્તન કરવું નહીં. આપણી એક લોકસેવક તરીકે, જનસેવક તરીકેની જે ફરજ છે, પ્રજાના પ્રશ્નો જે તે સંબંધિત કર્મચારીને, ઓફિસરને પહોંચાડવાની, એ આપણે પહોંચાડવી જોઈએ. અને સાથે 5-25નું જે કાયદેસર રીતે જે પરમિશન મળ્યું હોય એટલા માણસોને લઈને, અથવા જો પરમિશન ન હોય તો જેટલી પરમિશન હોય એટલાને જ લઈને, અથવા પોતે એકલા એમને જઈને જે તે પ્રશ્નો હોય એની રજૂઆત કરવી જોઈએ. એટલે લોકશાહીનો આ એક ઉત્તમ દાખલો છે. પરંતુ દરેક વખતે આપણે જોઈએ છીએ કે આ ઉત્તમતા પ્રમાણે બધું ચાલતું નથી હોતું અને લોકો પોતપોતાની મર્યાદા ગુમાવે છે. અને જ્યારે મર્યાદા ગુમાવે ત્યારે પછી જે શબ્દો ઉચ્ચારાયા હોય એ વખતે જે વાણી, વર્તન, વ્યવહાર હોય તો એ પ્રમાણે એની સામે પણ પગલાં લેવાવા જોઈએ. પછી એ જનસેવક હોય કે કર્મચારી હોય અને કે પછી કોઈ બીજો સામાન્ય માણસ હોય, એ ગમે તે હોય. એટલે લોકશાહીમાં આ એક મહત્વની બાબત છે કે દરેકે પોતપોતાની મર્યાદા જાળવવી જોઈએ. અને એના માટે જ જે રાજ્ય શક્તિ જે છે, અથવા જે લોકો રાજ્ય કરે છે, એ પાર્ટી છે, મિનિસ્ટર છે, એમની મર્યાદાઓ પણ છે, વિધાનસભા, લોકસભાની પણ મર્યાદાઓ છે. અને એ જ રીતે કોર્ટ કચેરી અને જે બીજી ઓફિસના જે કર્મચારીઓ છે એમની પોતાની પણ એ મર્યાદાઓ છે. દરેકે પોતાની મર્યાદા પ્રમાણે રહેવું જોઈએ. જો ન રહે તો એની નોંધ લેવાવી જોઈએ. અને જે તે રીતે જે કોઈ જવાબદાર હોય આવી ઉદ્ધતાઈ માટે એની સામે પગલાં લેવા હોય. પ્રણવભાઈ, અત્યારની જે ઘટના બની છે, આપણે માત્ર તેની ઉપર જ નહીં લઈએ આજે આ વિષયને, પરંતુ કોઈ પણ પક્ષના નેતા હોય કે કોઈ પણ જનસેવક હોય કે એક જનપ્રતિનિધિ તરીકે તેઓ આગળ જાય છે. સૌથી પહેલા તો અત્યારે યુથ છે અને યુથ હંમેશા તેમના કોઈક વ્યક્તિને આઈડિયલ માનતો હોય છે.
અને જો આઈડિયલ જ આ પ્રકારનું વર્તન કરે તો આવનારું યુથ પોલિટિક્સને કઈ રીતના જોશે? જય, બિલકુલ તમારી વાત સાચી છે. જે 2 દિવસથી અત્યારે આજે પોલીસ અને પોલીસના કર્મચારીઓનો જે વિરોધ અને બધું ચાલી રહ્યું છે, પણ એમાં મારો પ્રશ્ન એક જ છે કે જિગ્નેશભાઈ મેવાણીએ જે શબ્દોનો ઉપયોગ કર્યો, એ શબ્દોનો તમે જે ઓડિયો તમે ધ્યાનથી સાંભળો તો તમને ખ્યાલ આવશે કે એમનો જે આશય હતો એ આશય શું હતો અને કહેવાનો મતલબ શું હતો. એમને એવું નથી કહ્યું કે આખા ગુજરાતના તમામ પોલીસના કર્મચારીઓ ભ્રષ્ટ છે અને એ બધાના પટ્ટા ઉતારી લેવામાં આવશે. એમને એવી જ વાત કરી હતી કે ડ્રગ્સના અને દારૂના જે દૂષણો થઈ રહ્યા છે, એમાં જે હિન્દુઓની મહિલાઓ, બહેનો વિધવા થઈ રહી છે, આ દૂષણ એવું થઈ રહ્યું છે, એ દૂષણને રોકવા માટે, દૂષણને ડામવા માટે અને ક્યાંક ને ક્યાંક આપણે આ બાબતે અસંખ્ય વખત ડિબેટો દરેક ચેનલથી, દરેક માધ્યમથી કરી ચૂક્યા છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લે આમ મળે છે. તો હર્ષભાઈ સંઘવીએ પહેલા એ વિચાર કરવો જોઈએ કે ભાઈ ખરેખર હું આ વસ્તુને અંકુશમાં નથી લાવી શકતો, અને જ્યારે અંકુશમાં નથી લાવી શકતા ત્યારે ધારાસભ્યને પોતાની વેદના અને એ પણ જનતાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને વેદનાની રજૂઆત કરવી પડે. એટલે વેદનાની રજૂઆત એમને કરી છે. એની સામે એમ કહેતા હોય કે ભાઈ આ રીતનો વાણી વિલાસ, તો વાણી વિલાસ કોઈ ધારાસભ્ય જનપ્રતિનિધિ ચૂંટાયેલો હોય એ ડાયરેક્ટ કોઈ દિવસ વાણી વિલાસ કરતો નથી, પણ વાણી વિલાસ ત્યારે જ કરે છે જ્યારે વારંવાર જનતાની એક જનસેવક ચૂંટાયેલા પ્રતિનિધિની અને જે રજૂઆત કરે છે, રજૂઆતને ધ્યાનમાં નથી લેવાતી, અને તેમ છતાં પણ દારૂ અને ડ્રગ્સનો કારોબાર ઠેર ઠેર, ગલીએ ગલીએ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, શહેરે શહેરે ચાલતો હોય છે. એ પછી કોઈક માણસને આવી રીતે આક્રમક ભાષામાં વાત કરવી પડે છે. જી પ્રણવભાઈ, ખાલી એક સામાન્ય જે આ ઘટના બની અને એ જ વસ્તુ તેમણે શાંતિપૂર્વક રજૂઆત કરી હોત તો આ પ્રકારેનો જે માહોલ બન્યો છે તે બન્યો જ ના હોત. શું કહેશો? બિલકુલ શાંતિપૂર્વક રજૂઆત વારંવાર અમે તો જેટલી બી ટીવી ડિબેટ આપણે તમે બી કરો છો, દરેક ટીવી ચેનલ માધ્યમ કરે છે કે રોજ દારૂની રેલમ છેલ થાય છે. હવે વારંવાર 30 વર્ષથી તમારી સરકાર હોય અને વારંવાર રજૂઆત કર્યા પછી પણ એ વસ્તુનું નિરાકરણ, સમસ્યાનું નિરાકરણ ના આવતું હોય અને જનતા આવી રીતે પીડાતી હોય, બેન દીકરીઓ વિધવા થતી હોય અને રોજગાર બિચારાઓને ના મળતું હોય અને દારૂના ધંધાના વ્યસનમાં રવાડે ચડી જાય અને 30 વર્ષથી તમારું શાસન હોય અને તમે અંકુશમાં ના લાવી શકતા હોવ તો પછી એના માટે કોકની આગળ વધવું પડશે ને. હા શૈલેષભાઈ, શું કહેશો? હેલો જી શૈલેષભાઈ, શું કહેશો? જે પ્રમાણે પ્રણવભાઈએ કીધું કે ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે, ઘણી બધી વખત શાંતિપૂર્ણક રજૂઆત કરવામાં આવી છે, અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે ગાંધીના ગુજરાત કહેતા હોય છે, પરંતુ દારૂની રેલમ છેલ અને દારૂ પકડાવવાની જે ઘટનાઓ છે તે રોજે રોજ બની રહી છે અને મોટા પ્રમાણમાં બની રહી છે. ત્યારે ક્યાંક હવે આક્રોશ છે એ ચરણસીમાએ પહોંચ્યો ને આ પ્રકારની વાણી વિલાસ થઈ. શું કહેશો? આપણે સમજીએ છીએ અને અંબાલાલભાઈ ચૌહાણે પણ વાત કરી, કોંગ્રેસના વક્તાએ પણ વાત કરી. આપણે સમજીએ છીએ દારૂ એ આદિ અનાદિ કાળથી ચાલી આવતી બધી છે. એ કોઈ પણની સરકાર હોય, ભૂતકાળમાં હોય, અત્યારે હોય કે ભવિષ્યમાં કોઈ પણની સરકાર હોય, એ સંપૂર્ણ રીતે એને બંધ કરી દેવા એ માટેના પ્રયાસો થાય ઝીરો કેજ્યુઅલિટીથી, પણ એકને ડામવાથી બીજો ઉત્પન્ન થતો હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. એક વાત, હું કોઈ સરકાર કે રાજનીતિ આમાં નથી કરવા માંગતો. કેટલાય પરિવારો દારૂના દૂષણના કારણે એનો પરિવારનો માળો વિખાઈ ગયો છે. એની વેદના આપણે સમજવી જોઈએ. એમાં અમે સાથે છીએ. બીજું, કોઈ પણ જનપ્રતિનિધિ હોય, આ તો ધારાસભ્ય હતા, પણ તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય કે કોઈ પણ જનપ્રતિનિધિ હોય, એ જનપ્રતિનિધિએ રજૂઆત કરવાનો અધિકાર છે. બંધારણની અનુચ્છેદ 19 પ્રમાણે તમામને એકઠા થવાનો અધિકાર છે, તમામને આંદોલન કરવાનો અધિકાર છે, તમામને સરકાર સામે વાત કરવાનો પણ અધિકાર છે. તમામ અધિકારો છે. પણ ક્યાંક ને ક્યાંક એક જવાબદાર પ્રતિનિધિ, જનપ્રતિનિધિ, અને એ પણ વિધાનસભામાં બેસતા, ગૃહમાં બેસતા જનપ્રતિનિધિ, એ પોલીસમેન
અધિકારી અથવા તો આઈપીએસ એના વિશે જે એલફેલ બોલે છે કે હું તમારા પટ્ટા ઉતારી દઈશ, છોતરા કાઢી નાખીશ, મને તો અત્યાર સુધી એક દાખલો મને બતાવે, ન્યૂઝ ગુજરાત જે ગુજરાત ન્યૂઝ છે મને એક દાખલો બતાવે કે આ જેને છોતરા કાઢી નાખીશ, પટ્ટા ઉતારી દઈશ, એને ભૂતકાળમાં એક પણનો પટ્ટો ઉતાર્યો હોય, એક પણના છોતરા કાઢ્યા હોય એવો એક દાખલો બતાવે તો માનીએ. એવું તો કઈ થતું નથી. પણ માત્ર ને માત્ર 3-4 મીડિયા વાળા જોઈ જાય, 3-4 મોબાઈલમાં ઉતારવા વાળા જોઈ જાય એટલે કે હવે મારું સોશિયલ મીડિયામાં અને મીડિયામાં ચાલશે એટલે જોર જોરથી વાતો કરવી, પરિણામ કાંઈ આવે તો કશું કાંઈ કરવાનું નહીં, પરિણામ માટે મહેનત કરવાની નહીં, માત્ર મીડિયા મેનેજ કરવાનું. હવે એમણે એમ કેમ ના કીધું કે ભાઈ સરકારની સારી કામગીરી છે, 21 કરોડ 56,25,265 રૂપિયાનો વિદેશી દારૂ છેલ્લા 2 વર્ષમાં એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલે નિર્લિપ્ત રાયની આગેવાનીમાં પકડ્યો છે. બીજું 4,33,78,182 ની રકમનો દેશી દારૂ પણ એસએમસી દ્વારા પકડાયો છે. ફોટો વિડીયો પણ આપ્યા છે. એસએમસી એનો વોટ્સએપ નંબર પણ આપ્યો છે કે ક્યાંય વેચાતા હોય તો કેજો, અને વ્યસન મુક્તિની શિબિરો પણ કરે છે. એક વાત. બીજું મારે એ જોવું છે કે ડ્રગ્સની વાત એ કરતા હતા તો અત્યાર સુધીમાં મુન્દ્રા, પોરબંદર, સલાયા, જખો, જામનગર, ભરૂચ અને પાકિસ્તાનની બોર્ડર જે છે ત્યાંથી 25,000 કરોડનો ડ્રગ્સ પકડ્યો છે. એ 25,000 કરોડનો ડ્રગ્સ આપણો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે, ત્યાંથી અંદર જાય તો કેટલા યુવાનો ને ભરખી જાય, આપણો યુવાન વ્યસનમાં ન સપડાય એની ચિંતા કરી છે. મારે એ જ પૂછવું છે, કોંગ્રેસના વક્તા એટલું કહી દે કે શું આ ભાષામાં વાત કરવાની જરૂર હતી? અને આમ પણ કોંગ્રેસ પહેલેથી આ ભાષાનો ઉપયોગ કરે છે. એમણે આ ભાષાનો ઉપયોગ ક્યારે કરવાનો હતો? જ્યારે મોહમ્મદ સુરતીનું સુરત કહેવાતું હતું ત્યારે લોકો પરેશાન હતા, ત્યારે આ ભાષાનો ઉપયોગ કરવાની જરૂર હતી, છોતરા કાઢવાની જરૂર હતી. લતીફ 4 જગ્યાએથી કોંગ્રેસમાંથી ચૂંટાતા હતા અમદાવાદમાં, ત્યારે આ ભાષામાં કચ્છમાં આતંકવાદી પ્રવૃત્તિ કરતા હતા ત્યારે છોતરા કાઢવાની જરૂર હતી. સંતોષબેન જાડેજા પોરબંદરમાં ત્યારે છોતરા કાઢવાની જરૂર હતી. રાજુ રિસાલદાર વડોદરામાં ત્યારે છોતરા કાઢવાની કોંગ્રેસ વખતે ત્યારે છોતરા કાઢવાની જરૂર હતી. જી શૈલેષભાઈ, એક મિનિટ. પ્રણવભાઈ શું કહેશો કે ત્યારે આ જનપ્રતિનિધિ ક્યાં હતા? એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. અત્યારે આવા ઘણા બધા કિસ્સાઓ બની રહ્યા છે, પરંતુ એક વિષય ઉપર જો દરેક જનપ્રતિનિધિ આવી રીતના આક્રોશ ભરી રજૂઆત કરશે તો સરકાર પગલા શું લેશે? સૌ પ્રથમ તો જયભાઈ, શૈલેષભાઈ મારા મિત્રો આટલી બૂમો પાડીને મોટેથી બોલે છે પણ પોતાના ગરીબાનમાં ઝાંખીને જોતા નથી કે શું પરિસ્થિતિ છે. હવે તમને આ વિડીયો બતાવું છું, જુઓ. નામ છે હીરાભાઈ સોલંકી. 3 વર્ષ પહેલાનો વિડીયો છે. ભાજપનો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી. ત્યારે આ ગૃહમંત્રી 30 વર્ષથી તમારી સરકાર હતી, કયા ભૂખંડમાં ઉતરી ગયા હતા? જોઈ લેજો. શૈલેષભાઈ શું કહેજો? હીરાભાઈ સોલંકીનો પણ એક આ વિડીયો વાયરલ થયો હતો. ઉભા રહો. બીજી વાત કહું, હીરાભાઈ સોલંકી બાદ જૂનાગઢના ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસને પટ્ટા ઉતરી જશે એવો 2017માં જાહેર મંચ ઉપરથી આ ભાષણ કરેલું હતું. ત્યારે ક્યાં ગયા હતા? જવાબ આપો મને પહેલા. જવાબ આપો. હા આપો. પેલા તો હીરાભાઈ સોલંકીનો જે વિડીયો છે એ વ્યક્તિગત એને કહી રહ્યા છે, બરાબર છે, પણ કોઈ પણ જનપ્રતિનિધિ અમે એમ કહીએ છીએ
કોઈ મામા માસીના દીકરા નથી. ભાજપના હોય કે કોંગ્રેસના હોય, કોઈ પણ જનપ્રતિનિધિએ પોલીસ ઉપર આવી રીતે વાત, પોલીસ અથવા તો કોઈ પણ, અને બીજું પટ્ટા ઉતરાવી દઈશ એવું બહુ બોલે છે. પટ્ટા ઉતરાવવાનો અધિકાર કોને છે ભાઈ? છે પણ ધારાસભ્યને પટ્ટા ઉતરાવવાનો અધિકાર છે? ધારાસભ્યને અધિકાર નથી પટ્ટા ઉતરાવવાનો. પેલા તો આપણી પાસે અરે બધાને કહું છું, પાડોશીના પાડોશીનો છોકરો તોફાન કરે તો એમ ન કહેવાય કે તમારો છોકરો તોફાન કરે એટલે અમારો કરશે. એમ નહીં, હું બધાને કહું છું. અને હીરાભાઈએ જે વાત કરી છે એ એક પોલીસ જમાદાર વિશે જ વાત કરી છે. જિગ્નેશભાઈએ વાત કરી છે એ તમામ માટે વાત કરી છે. બીજું, સરકાર શું કરે છે? અને આમ પણ બીજું, સરકારે અત્યાર સુધી 500 કરોડના ખર્ચે સાયબર સેન્ટર એક્સેલન્સ બનાવી અને સાયબર ફ્રોડોને પકડ્યા છે. એ પણ આજ પોલીસ ડિપાર્ટમેન્ટે પકડ્યું છે. એનું તમારે અભિનંદન. સાયબરની વાત નથી, દારૂની અડ્ડાની વાત ચાલે છે. એની પર વાત શૈલેષભાઈ, પ્રણવભાઈ, આ બંને અટકાવવા માંગુ છું. અંબાલાલભાઈ, આપણે છેલ્લા ઘણા સમયથી અગાઉ પણ આ મુદ્દે ઘણી ચર્ચા કરી છે. અને આ દારૂની બધી, ડ્રગ્સની બધી વર્ષોથી ચાલી આવી રહી છે અને તેની ઉપર નક્કર પગલા લેવામાં આવી રહ્યા છે. ઘણી બધી ટીમો બનાવવામાં આવી છે, ઘણો બધો મુદ્દામાલ ઝડપી પણ પાડવામાં આવી છે. પણ એન કેન પ્રમાણે આ દૂષણ છે તે આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા ઘર સુધી પહોંચ્યું છે. તેની પાછળના કારણો શું? એ ખરેખર આપણી કમનસીબી છે. અને આમાં સરકારની આપણી સારા કામ માટેની પ્રશંસા જરૂર કરીએ, પણ સાથે સાથે સરકારી તંત્ર એટલે પોલીસ તંત્ર અને બીજા જે કોઈ એજન્ટો, દલાલો જે કંઈ હોય એ બધા પણ આમાં, એટલે મોટા ભાગના દરેક પોલીસ કર્મચારી કે બીજા માણસો જે છે એ એમાં ગુનેગાર છે એવું કહેવાનો અર્થ નથી. પણ જો જે લોકો આમાં સંડોવાયેલા હોય તો જ આ બધી કાબુમાં ન આવે. અને એ કાબુમાં નથી. અને ગુજરાતમાં પ્રોહિબિશન છે, દારૂબંધી છે, એ જોવા જતા વિશ્વનો એક મોટામાં મોટો જોક છે. અને એ આપણે બધા, તમે, હું અને જે સત્તામાં બેઠેલા સીએમ સુધી અને પીએમ સુધી પણ બધા જાણે છે. અને સામાન્ય પ્રજાજન પણ એ જાણે છે. એ એક વાત છે. બીજી વાત, એના માટે પછી આક્રોશ થાય એ પણ વાત બરાબર છે. અને આક્રોશ થાય ને શબ્દો જે કંઈ વપરાય, પણ એમાં વાણી, વર્તન અને વ્યવહાર એ સભ્યતાપૂર્વકનું અને વિનયપૂર્વકનું હોવું જોઈએ. અને ત્રીજી વાત એ છે કે જો તમે સ્ટ્રિક્ટલી તમે જોવા જાઓ ગુનાની દ્રષ્ટિએ, વેધર ઇટ ઇઝ ક્રિમિનલ ઓર નોટ, એ તપાસનો અને જજમેન્ટનો, ન્યાયતંત્રનો વિષય છે. અને મારું માનવું એ છે, જે રીતે મારો એડવોકેટ તરીકેનો, પોલીસ તરીકેનો અનુભવ છે, તો આ જે શબ્દો વાપર્યા છે કે પટ્ટા ઉતારી દઈશ અને એ છે, એ આમ સભ્યતાની દ્રષ્ટિએ બરાબર નથી. એક જન સેવક તરીકે એમણે ન વાપરવા જોઈએ. પણ છતાં એ ક્રિમિનલની ડેફિનેશનમાં આવી શકે કે કેમ, એના ઉપર મને પૂરેપૂરી શંકા છે. એ ક્રિમિનલની ડેફિનેશનમાં નથી આવતા. પણ ક્રિમિનલની ડેફિનેશનમાં ન આવે એ સમજ જોઈએ એવું પણ નથી. જનનાયક તમે બનો, ગમે તે પોસ્ટ ઉપર હો, વિધાનસભાના સભ્ય હો, લોકસભાના મિનિસ્ટર હો, પણ એમાં કોઈને એવી સત્તા નથી મળી જતી કે સરકારી કર્મચારીઓ, આપણે સરકારી કર્મચારીઓની વાત છોડો, ઇવન સામાન્ય પ્રજાજનને પણ એ કોઈ પણ પ્રકારની ધમકી જનસેવક હોય કે પોલીસ કર્મચારી હોય કે બીજા કોઈ કર્મચારી હોય, એ કોઈ પણ આપી શકે નહીં. મને યાદ આવે છે લોકશાહીમાં જ્યારે આપણે નવા આઝાદ બન્યા અને સ્વતંત્ર દિવસ જ્યારે હતો એના પછીના થોડાક દિવસોની વાત છે કે જવાહરલાલ નહેરુનું ટોળામાંથી, એ વખતે ટોળાશાહી પણ બહુ હતી, કારણ કે દેશના ભાગલા પડેલા હિન્દુ, મુસ્લિમ, આમ તેમ બધા ટ્રાન્સફર ના તે થતા હતા. એટલે એક સ્ત્રીએ જેને સહન કર્યું હશે એને જવાહરલાલ નહેરુનો એકાએક આવીને કોલર પકડ્યો અને પૂછ્યું કે આ તમારી આઝાદીથી કે તમારા કામોથી, આંદોલનોથી અમને શું મળ્યું? ત્યારે જવાહરલાલ નહેરુએ એમણે એવો જવાબ આપેલો કે આ તમે જે મારો કોલર પકડી શકો છો અને મને પૂછી શકો છો, એ આ આઝાદીની અને સ્વતંત્રતાની અને આ બંધારણની દેન છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે
કે પબ્લિકને ગમે તે અંદર હોય, આમાં તો એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે જે ટોળું સાથે હતું એમાં જે પોલીસ કર્મચારી જેલમાં હતો અને અત્યારે બનતા સુધી જામીન ઉપર છે, તો એના કાકાના છોકરાઓ પણ બીજા સગા સંબંધીઓ પણ હતા, પણ એના માત્ર એટલા કારણથી એમને રજૂઆત કરવાનો હક પ્રજાજન તરીકે છૂટવાઈ જતો નથી. મારા ભાઈએ ખૂન કર્યું હોય એટલે એનો મતલબ એ નથી કે હું પણ એમાં સાથે સામેલ છું, સિવાય કે બીજા કોઈ પુરાવા હોય એ જુદી વાત છે. પણ કહેવાનો મતલબ એ છે કે પ્રજાને પોતાની રીતે, પ્રજાના જનસેવકને પોતાની રીતે એ રજૂઆત કરવાનો અધિકાર છે. એમને થોડીક સભ્યતાની મર્યાદા બતાવી જ છે, પણ એક તપાસનો જાણકારી મેળવવાનો વિષય છે. અને જો ક્રિમિનલ જો એ બનતું હોય, ધારો કે ત્યાં બોમ્બે પોલીસ અમરલાલભાઈ, આપને અટકાવવા માંગીશ કારણ કે સમયનો અભાવ છે. મારે હજુ પ્રણવભાઈ અને શૈલેષભાઈ સાથે પણ વાતચીત કરવી છે. પ્રણવભાઈ, આપણે આ મુદ્દે તો વાત કરી. મતલબ એ છે કે કોઈએ પોતાની મર્યાદા જી, કોઈએ પોતાની મર્યાદા લાંઘવી નહીં. પ્રણવભાઈ, સમયનો અભાવ છે, પરંતુ પ્રણવભાઈ અને શૈલેષભાઈ, આપની બંને પાસે 30 સેકન્ડ છે. પ્રણવભાઈ, આ પ્રકારનું વર્તન શું તેનાથી યોગ્ય જે કાર્યવાહી કરવી જોઈએ એ થઈ જશે એવું માનવું છે આપનું, કે જો આવા પ્રકારનું વર્તન કરશો તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી થશે અને આ જે બદીઓ છે તે નાશ પામી જશે? વર્તન અને કાર્યવાહી આ બંને સાથે આ જે મુદ્દો ઉભો થયો છે એને લઈને શું કહેશો? બિલકુલ જયભાઈ, જો આ ઘટના જે બની ને હજી 2 દિવસ થયા છે અને 2 દિવસમાં સોશિયલ મીડિયામાં આ ઘટનાના વિડીયો વારંવાર એક પ્લેટફોર્મ ઉપરથી રજૂ થતા રહે છે. એક પ્લેટફોર્મ ઉપર જે રજૂ થાય છે એની નીચે તમે કોમેન્ટ વાંચો ને તો 99% જનતાએ સ્વીકાર્યું છે કે જિજ્ઞેશભાઈ મેવાણીએ જે પણ રીતનો આક્રોશથી જવાબ આપ્યો છે તે વ્યાજબી છે. અને પોલીસમાં આપણે એવું નથી કહેતા કે બધા પોલીસ વાળા પોતાનું કર્તવ્ય, પોતાની ફરજ પ્રમાણે ઈમાનદારી નથી નિભાવતા, પણ અમે અત્યારે વાત કરો છો તો મારો એક સીધો પ્રશ્ન છે કે હમણાં બરોડામાં એક પોલીસ વાળા ભાઈ હતા, એ દારૂ પીને ગાડી ચલાવતા પકડાયા હતા. એક સુરતમાં પકડાયા હતા. અમદાવાદમાં આપણે ડિસ્ટ્રિક્ટ 4 રસ્તા ઉપર પોલીસ કંટ્રોલ કેબિનની અંદર દારૂ પીતા પકડાયા હતા. આ બધા વિડીયો મીડિયા બતાવ્યા છે. ત્યારે જે પોલીસ કર્મીઓ છે ત્યારે પોલીસ કર્મીના પેલા તો આવી ભાષાનો ઉપયોગ કરે એને જ કોંગ્રેસી કહેવાય, કારણ કે કોંગ્રેસની ગળથુથીમાં આવી ભાષાનો ઉપયોગ એ કઈ બહુ મોટી વાત છે નહીં. કારણ કે ભગવાન ઇન્દ્રએ પથ્થર ફાડી છે એવું જો અમિતભાઈ ચાવડા બોલી શકતા હોય તો એના જ જિજ્ઞેશભાઈ મેવાણી એ આવું બોલે એમાં નવીન નથી. પણ બેનો ત્યાં હતી અને જે પોલીસ કર્મચારીનો મોરલ અથવા તો આઈપીએસ કક્ષાના લોકોનો કે પોલીસ વિભાગનો મોરલ ડાઉન કરવા માટે, મીડિયા મેનેજ કરવા માટે એક નાટક કંપનીમાં જેમ કામ કરતા હોય એ રીતે જિજ્ઞેશભાઈએ નાટક કર્યું છે માત્ર, બાકી બીજું કશું છે જ નહીં. જો જિજ્ઞેશભાઈને બધી જ ખેવના હતી તો ભૂતકાળમાં વડગામ તાલુકામાં મુસ્લિમો દ્વારા દલિતોને મારવામાં આવ્યો હતો ત્યારે જિજ્ઞેશભાઈ મેવાણી ક્યાં હતા? કેમ મુસ્લિમો હોય એટલે એને પીળો પરવાનો એવી વાત છે, એટલે એકને ગોળ ને એકને ખોળ એવી વાત છે. પણ ક્યાંય દારૂ વેચાવો એ અમે સમર્થન કર્યું નથી. તમે એમ કહો છો ઓલાએ પકડ્યો ઓલો પકડ્યો, તો પકડો છે, પકડીશું. દારૂ પીવો એ ગુનો છે, વેચવો એ ગુનો છે. ગુજરાતમાં દારૂબંધી હતી, દારૂબંધી છે અને દારૂબંધી રહેશે. એટલા માટે કહીએ છીએ કે ગુજરાતની પોલીસ છે એમાં હું એમ નથી કહેતો કે 100% સારા, જેમણે ગુનો કર્યો છે પોલીસ તંત્રના કોઈ પોલીસમેને, તો એને જેલના સળિયાની પાછળ લઈ જવા માટે કોઈની રાહ નથી જોતું આ ડિપાર્ટમેન્ટ. આ ડિસિપ્લિન વાળું ડિપાર્ટમેન્ટ છે. પણ જે નિર્દોષ છે એને જાહેરમાં ઉતારી પાડવા અને વિડીયો ઉતરે છે એટલે પોલીસમેનો અથવા તો આઈપીએસ અધિકારી કઈ બોલશે નહીં. એ પરિસ્થિતિનો લાભ લઈ અને અસંસદીય શબ્દનો ઉપયોગ કરવો અને છોતરા ફાડી નાખીશ ને ઓલું હું કહેવાય તમારો પટ્ટો ઉતારી લે, એટલે પટ્ટો ઉતારવો અને ટોપી ઉતારવી. અરે પોલીસ જ્યારે પટ્ટો ઉતારે ને એટલે કંઈક ના છોતરા ફાડી નાખે, ખબર નહીં હોય જિજ્ઞેશભાઈને. પોલીસ જો એની રીતે પટ્ટો ઉતારશે ને ત્યારે ખબર પડશે. વિચારવું જોઈએ
પોલીસમેનની કામગીરી એ પોતાના પરિવારને મૂકી અને જાનના જોખમે કામ કરે છે. રિટાયર્ડ ગુનેગારને પકડે છે. કેટલી જે ગુનેગારો જે છે એના ભેદ ઉકેલે છે અને ગુપ્તચરની જેમ કામ કરે છે. ત્યારે આપણે એની પર લાંછન લગાવવા એ કેટલા રાજનીતિ છે ભાઈ. શૈલેષભાઈ, સમયનો અભાવ છે અને જે પ્રમાણે હાલ આપણે વાતચીત કરી રહ્યા છે કે કર્મચારીઓ જ કેમ સોફ્ટ ટાર્ગેટ, કેમ કે અત્યારે જે ચર્ચા થઈ તેના ઉપરથી કેટલાક મુદ્દાઓ સામે આવ્યા, કેમ કે પગલા તમામ લોકો સામે લેવાવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય અને આ પ્રકારનું વર્તન કરે તો તેની પર પગલા લેવાવા જોઈએ. જાહેરમાં આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય, જનસેવક તરીકે, જનપ્રતિનિધિ તરીકે એક મોટો સવાલ થઈ રહ્યો છે અને રજૂઆત થાય એ પણ જરૂરી છે, કેમ કે વિપક્ષ હોય કે પક્ષ હોય, જો કોઈ પણ પ્રકારનું આ પ્રકારની બધી કે જે રાજ્યને, રાષ્ટ્રને ક્યાંક નુકસાન પહોંચાડતું હોય તો તેની રજૂઆત કરવી જરૂરી છે. પણ રજૂઆત કેવી રીતના થવી જોઈએ તે પણ એક રીત હોય, એક ઢોળ હોય. તો કર્મચારીઓ જ કેમ બને છે સોફ્ટ ટાર્ગેટ, આ ચર્ચા કરવા માટે અંબાલાલ ચૌહાણ, શૈલેષ પરમાર અને પ્રણવ સોની આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી લોકમંચમાં આજની ચર્ચા, કેમ સરકારી કર્મચારીઓ જ બને છે સોફ્ટ ટાર્ગેટ. તો આવા જ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.